જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો, હું દેવેન્દ્ર પાથર, જય ભગીરથ બીજ નિગમ, મોટા દેવળિયા, તાલુકો બાબરા, જિલ્લો અમરેલી. મારા મોબાઈલ નંબર છે 9638397856. તો ખેડૂત મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ છે કૃષિ એજ જીવન. તો કૃષિ એજ જીવનની અંદર તમે જો ખેડૂતો નવા હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. અને જો અમારા આવા નવા વિડીયો તમારે સુધી પહોંચાડવા માટે બેલ આઇકન બટનને દબાવો, જેથી કરીને અમારા આવા નવા વિડીયો તમને મિત્રો. આ વર્ષે મગફળીનું વાવેતર મબલક પ્રમાણમાં થઈ રહ્યું છે અને સોયાબીન વાવેતર પણ ઘણા પ્રમાણમાં થઈ રહ્યા છે. તો ખેડૂતોનો મૂંઝવતો પ્રશ્ન એ છે કે મગફળીના ભેગા વાવેતર એટલે કે 39 છે, 20 BT 32 છે, ગિરના 4 છે, રેમ્બો, પછી આવી ઘણી મગફળી 67 નંબર છે. તો આવા વાવેતર ભેગા પ્રમાણમાં થતા હોય કે 15 થી 20 ની જાળીમાં થતા હોય છે. તો આ વાવેતરમાં હાથીનો પ્રશ્ન બહુ મોટો હોય છે અને ખડનો ઉગાવો વધારે થતો હોવાથી એડવાન્સમાં મગફળીમાં ખડની દવા કઈ દવા છાંટી શકાય જેથી કરીને નિંદામણ નાશકોમાં ઘણો લાભ મળે છે. તો ખેડૂત મિત્રોને મારી પહેલી એવી સલાહ છે કે આપણે જ્યારે પેન્ડીમિથાઇલનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો પેન્ડીમિથાઇલ 30% જે આપણે ઈસી ફોર્મમાં આવે છે તો એને તમે એડવાન્સમાં આપી શકતા નથી. ભેજ ધારો કે પાણીનો ભેજ હોય ત્યારે જ પેન્ડીમિથાઇલ ઉપયોગ કરી શકીએ છીએ. બીજી દવા આવે છે પેન્ડીમિથાઇલ 38% એસસી ફોર્મમાં, જે ઘાટી દવા આપણે સ્ટોપ એક્સ્ટ્રા તરીકે ઓળખીએ છીએ. તો એ દવાનો આપણે કોરામાં ઉપયોગ કરી શકીએ છીએ. તો આ દવામાં આ ખાસ કાળજી રાખવી જોઈએ કે જ્યારે આપણે એડવાન્સ કે ઉનાળામાં વાવેતર કરીએ છીએ કે ઓરવીને વાવેતર કરીએ છીએ ત્યારે પેન્ડીમિથાઇલ 38% નો ઉપયોગ કરવો જોઈએ. અને વાવણી પછી જો વાવેતર કરીએ તો પેન્ડીમિથાઇલ 30% ઈસીનો ઉપયોગ કરવો છે. તો એ દવાનો તો વાત થઈ ગઈ કે ભાઈ આપણે આનો પેન્ડીમિથાઇલનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ. અને એમાં ખાલી કુપળિયાપણનું જ ખડ નથી ઉગતું, તો બધા પ્રકારના ખડ ન ઉગે એના માટે શું? તો એના માટે ઘણી દવાઓ એવી આવે છે કે સુમિટોમો કંપનીનું સુમિમેક્સ આવે છે. સુમિમેક્સની સાથે પેન્ડીમિથાઇલ 30% 50 થી 70 ml સુધીનું પ્રમાણ છે. સુમિમેક્સનું માપ છે 10 ml અને પેન્ડીમિથાઇલ 30% નું માપ છે 70 ml. તો એ બે દવાને મિક્સ કરીને અને વાવ્યાના 36 કલાકની અંદર, એટલે કે આપણે જ્યારે વાવણી વાવી દેવી ત્યાંના 36 કલાકની અંદર જો એ દવાનો ઉપયોગ કરવામાં આવે તો એક પણ પ્રકારનું ખડ ઉગતું નથી અને નિંદામણ નાશકમાં ઘણો એવો લાભ મળે છે. અને બીજી દવા આવે છે ધાનુકા કંપનીની ડબુચ. તો ડબુચ દવા જે છે એ દવા 12.4 ગ્રામમાં આવે છે. એ દવાની અંદર પેન્ડીમિથાઇલ 30% 70 ml ના પ્રમાણમાં નાખવાથી એમાં પણ ઘણા પ્રકારના ખડ ઉગતા નથી. કુપળિયા પાન, ગોળ પાન બે ખડ ઉગતા નથી. તો ખેડૂત મિત્રોને મારી એક સલાહ છે કે મગફળી અને સોયાબીન બેનું વાવેતર કર્યા પછી ધારો કે વાવણીમાં ભેજ હોવો જરૂરી છે. વાવણીમાં વાવેતર કર્યા પછી 36 કલાકમાં આ દવા છટાઈ જવી જોઈએ. તો ખેડૂત મિત્રોને મારી એક વિનંતી છે, કૃષિ એ જીવનની અંદર સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો, જેથી કરીને તમને અમારા આવા નવા વિડીયો મળતા રહે. ધન્યવાદ.